આપડા ઘરે સાંજે જમવાનું બનતું હોય ને એવી આદત કોને છે કે ફટાફટ જોઈ લઈ શું જમવાનું બને છે એમ. પછી છે ને મને ઘરે જમવાનો વિચાર ન છે એટલે હું પૂગી ગયો મહુવા પટેલ સુરતી ઢોસામાં. કાલે જ ઓપનિંગ થયું છે. ઓ ભાઈ અહીંયા છે ને 108 પ્રકારના ઢોસા મળી રહે છે. આવું તો મહુવામાં મેં ત્યાં જોયું જ નથી અત્યાર સુધીમાં. બધાની પહેલા ટ્રાય કર્યું આપણે પનીર ગોટાળાના. આનો ટેસ્ટ છે ને ભાઈ મેં પહેલી વાર જ ખાધું પણ બહુ મજા આવી ગઈ. અને જો તમે અહીંયા આવો ને તો પટેલ સ્પેશિયલ ઢોસા ખાવાનું તો ભૂલતા નહીં. આ તો બહુ મસ્ત હતા. હવે તો હું ગાંડો થઈ ગયો કે કેટલી પ્રકારના ઢોસા આવે છે. 108 પ્રકારના હવે નામ દેવામાં તો ખબર નહીં પડે. એટલે તમે અહીંયા આવીને ચેક કરશો ને તો વધારે મજા આવશે. તમને ચાઇનીઝ માં ઘણું બધું મળી રહેવાનું. એમાં પાછા ઢોસા છે ને કોલસાની સગડી ઉપર બનાવે એટલે ઢોસા તો મસ્ત બનવાના છે ને. એમાંથી પાછું અમૂલનું ચીઝ ને અમૂલનું જ બટર આવડા લોકો યુઝ કરે છે. એમાં પાછું તમારે અહીં બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો એ કરી શકો છો ને ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે. અને વેટિંગ એરિયા છે ને ઘણી બધી જગ્યા છે. એટલે આખું ગ્રુપ આવો ને તોય ઉપાધિ તો છે જ નહીં. જગ્યા બહુ મસ્ત છે. હજી ઓપનિંગ જ શું છે. તળાજા ધૂમ મચાવીને આવી ગયા છે આવડા લોકો મહુવામાં. એડ્રેસ તો સાંભળતા જાઓ. મહુવા બાયપાસ રોડ, સ્વામિનારાયણ ગુરુકુળ ની બાજુમાં, રોયલ એનફિલ્ડ શોરૂમ ની સામે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે. અમને તો બહુ બધી મજા આવી ગયો આજ.